શામળાજી મંદિર ખાતે કાર્તિકી પૂનમની પવિત્ર તિથિએ લાખો ભક્તો ઉમટ્યા। ભક્તોએ નાગધરા કુંડમાં આસ્થારૂપી ડૂબકી લગાવી અને ભગવાન સામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી। મંદિરમાં ભગવાન સામળિયાને સુવર્ણ અલંકાર અને રંગબેરંગી વાઘા પહેરાવી પૂજા વિધિ કરવામાં આવી। કાર્તિકી પૂનમના દિવસે અહીં ગુજરાતનો સૌથી લાંબો લોકમેળો યોજાય છે કે જે કાર્તિક સુદ એકમથી પૂનમ સુધી ચાલે છે। નાગધરા કુંડમાં અસ્થિ વિસર્જન માટે રાજ્ય અને પોરા વિસ્તારમાંથી ભક્તો ઉમટ્યા કે જે માન્યતા મુજબ મોક્ષની પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ છે। અગિયારસથી પૂનમ સુધીમાં જેટલા અહીંયા જે વિધિ કરાવ્યા આવે છે તો પિતૃનું જે દર્પણ વિધિ અહીંયા કરવામાં આવે છે। પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા દરેક જિલ્લાઓમાંથી અહીંયા માણસો આવે છે અને પોતાના જે પિતૃઓનું જે અસ્થિ અહીંયા નાગ ધરામાં પધરાવે છે અને નાગ ધરામાં પધરાવ્યા બાદ પછી એનું પૂજા વિધિ કરાવે છે। એવું કહેવામાં આવે છે કે અહીંયા બાપ દાદાની જે અસ્થિ પધરાવાય તો એને મોક્ષ મળે છે, એવું એક માન્યતા છે। અને અહીંયા શામળાજીનો મેળો ખૂબ જ અહીંયા જોવાલાયક છે। અહીંયા દેશ વિદેશના બધા શામળાજીના દર્શન કરવા હું 20 વર્ષથી આવું અને જે શામળાજીનું જૂનું લોકેશન હતું એ મારો એક વિચાર હતો સુંદર, હું ખોટું નહીં બોલું કે શામળાજીનું લોકેશન સરસ થાય એ મને પહેલેથી શ્રદ્ધા હતી। એ શ્રદ્ધા નરેન્દ્ર મોદીએ પૂરી કરી અને ભૂમિપૂજન કર્યું તેથી તે હું અહીંયા જ જતો એટલે મારું સપનું એક ભગવાને સાંભળ્યું। આજે દેવ દિવાળી શું કહે? હા, આજે દેવ દિવાળીએ હજારો લોકો શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવ્યો અને અમારે 52 ગજની ધજા ચડાવવાનો એક સંકલ્પ હતો। એ સંકલ્પ શામળાજીએ શામળાજીના દર્શને ધજા ચડાવવા આવી છું। શામળાજીનો ખૂબ મોટો પ્રભાવ છે। વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલવાથી તમે ભવસાગર તરી જાશો। આજે મારા પપ્પા 20 વર્ષ ત્યાં શામળાજી આવે છે ને ખૂબ ખૂબ પરિવાર ધન્ય થયો છે। જય હો શામળાજી। અને શામળાજીમાં દેવ દિવાળીનું પર્વ ખૂબ જ મોટી રીતે ઉજવાય છે। આજે કાર્તક સુદ પૂનમ છે, પૂનમનો મહાપર્વ હોય છે, મહામેળો હોય છે। સરસ મજાના ભગવાનના વાઘા છે, મુંગટ સરસ ધાર્યો છે, ધજાઓ સરસ મજાની ચડાવાય છે। એક નહીં અનેક